બોધકથા ખાલી ઘડો. એક દિવસ એક ગુરુજી પોતાના શિષ્યોને જીવનનો મહત્ત્વનો પાઠ શીખવવા માટે તેમને ખાલી ઘડો, પાણી અને નાના પથ્થરો આપ્યા. તેમણે પહેલાં ઘડામાં મોટા પથ્થરો નાખ્યા અને શિષ્યોને પૂછ્યું, શું ઘડો ભરાઈ ગયો? શિષ્યોએ કહ્યું, હા ગુરુજી. પછી ગુરુજીએ નાના પથ્થરો નાખ્યા. તે ખાલી જગ્યામાં બેઠા ગયા. ફરી પૂછ્યું, હવે ભરાઈ ગયો? શિષ્યોએ ફરી કહ્યું, હા. ગુરુજીએ હવે પાણી રેડ્યું અને આખો ઘડો ભરી દીધો. પછી ગુરુજીએ પૂછ્યું, આમાંથી તમારે શું શીખવું છે? એક શિષ્ય બોલ્યો, ભલે આપણું જીવન વ્યસ્ત હોય તેમ છતાં તેમાં હજી વધારે વસ્તુઓ સમાવી શકાય છે. ગુરુજી હસીને કહ્યું, નહીં, શીખવા જેવી વાત એ છે કે જો પહેલાં મોટા પથ્થરો નાખો નહીં તો પછી તેઓ ક્યારેય નહીં સમાય. મોટા પથ્થર એટલે તમારું પરિવાર, આરોગ્ય, ધર્મ અને તમારા મહત્ત્વપૂર્ણ મૂલ્યો. નાના પથ્થર એટલે નોકરી, ઘરની બાબતો. પાણી એટલે નાનું મોટું બધું પ્રાથમિકતા આપી શીખો. પ્રથમ શું મહત્ત્વપૂર્ણ છે? શિક્ષા. જીવનમાં મહત્ત્વપૂર્ણ બાબતોને પહેલાં સ્થાન આપો, નહીંતર નાના કામો બધું જગ્યા ઘેરી લે અને મહત્ત્વપૂર્ણ વસ્તુઓ માટે સમય નહીં બચે.